ઘરેલું નુસ્ખા આ 10 રોગોનો ઈલાજ. 1. નારિયેળનું દૂધ વાળની જડમાં લગાવવાથી વાળ ખરતા ઓછા થાય છે. વાળની જડમાં એલોવેરા જેલ લગાવવાથી પણ વાળ ખરવા ઓછા થઈ જાય છે. 2. આદુના રસ અને લીંબુના રસને બરાબર માત્રામાં લેવાથી માથાના દુખાવામાં લાભ થાય છે. તુલસીના પાનને પાણીમાં નાખીને ઉકાળો અને જ્યારે પાણી હલકું ગરમ થઈ જાય ત્યારે પી લો. માથાના દુખાવામાં તરત જ રાહત મળશે. 3. ચહેરા પર પિમ્પલ આવી ગયા હોય તો પિમ્પલવાળા સ્થાન પર રાતે સૂતા સમયે થોડો લીંબુનો રસ લગાવી લો. સવાર સુધી ખીલ બેસી જશે. 4. એસિડિટી કે પેટમાં બળતરાની સમસ્યા થઈ રહી હોય તો ઠંડુ દૂધ લેવાથી તરત જ રાહત મળે છે, કારણ કે દૂધમાં કેલ્શિયમ જોવા મળે છે, જે એસિડ બનતા રોકે છે. 5. શરદી અને ખાંસીમાં ફુદીનાના પાનના રસના 1-2 ટીપા નાકમાં નાખવાથી લાભ થાય છે. કાળા મરી, ફુદીના અને મીઠાને મિક્સ કરીને એકસાથે ચાવવાથી શરદીમાં ઝડપથી ફાયદો થાય છે. 6. નાળિયેર તેલ અને લીંબુનો રસ બરાબર માત્રામાં મિક્સ કરી વાળની જડમાં આંગળીઓથી મસાજ કરો. વાળ નહીં ખરે. 7. ફુદીનાના 5 કે 10 પાનને કચડીને રસ કાઢીને કાનમાં નાખશો તો આનાથી કાનના દુખાવામાં આરામ મળે છે. 8. અજમાના બીજને કાળા મીઠા સાથે ચાવવાથી ગેસ અને અપચામાં ફાયદો થાય છે. 9. મોઢામાં વાસ આવવાની ફરિયાદ હોય તો ફુદીનાના સૂકા પાનને વાટીને તેનું ચૂર્ણ બનાવી તેને દાંત પર મંજનની જેમ લગાવવું જોઈએ. આવું કરવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે અને મસૂડા પણ મજબૂત બને છે. 10. દાંતમાં દુખાવો હોય તો મીઠાના પાણીથી કોગળો કરો. દાંતના દુખાવામાં આરામ મળશે. લવિંગ મૂકવાથી પણ દાંતનો દુખાવો ઓછો થઈ જાય છે. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.